નમસ્કાર મિત્રો. શિક્ષણના ક્ષેત્રમાં જ્યારે આપણે કોઈ વ્યવહારુ સમસ્યાનો વૈજ્ઞાનિક ઢબે ઉકેલ લાવીએ છીએ ત્યારે તેને ક્રિયાત્મક સંશોધન કહેવાય છે. ચાલો આ સુંદર ફોટોની મદદથી તેના 8 સોપાનોને વિગતવાર સમજીએ. સોપાન 1. સમસ્યાની પસંદગી. જુઓ, પ્રથમ ચિત્રમાં એક શિક્ષક ઊંડા વિચારમાં છે. તે પોતાની શાળા કે વર્ગખંડની કોઈ ચોક્કસ અને મર્યાદિત સમસ્યાની પસંદગી કરી રહ્યા છે. સોપાન 2 અને 3. ક્ષેત્ર અને કારણો. બીજા સોપાનમાં આપણે સમસ્યાનું ક્ષેત્ર નક્કી કરીએ છીએ. ત્યારબાદ ત્રીજા સોપાનમાં બાળકો સાથે ચર્ચા કરી સમસ્યાના સંભવિત કારણોની યાદી બનાવવામાં આવે છે. સોપાન 4 અને 5. માહિતી અને ઉત્કલ્પના. ચોથા ખાનામાં તમે એક વર્ગખંડનો ફોટો જોઈ શકો છો, જે પાયાની માહિતી એકઠી કરવાનું સૂચવે છે. તેના આધારે પાંચમા સોપાનમાં આપણે ક્રિયાત્મક ઉત્કલ્પના બાંધીએ છીએ, એટલે કે જો-તોના તાર્કિક અનુમાનો. સોપાન 6 અને 7. આયોજન અને મૂલ્યાંકન. હવે આયોજનનો સમય છે. છઠ્ઠા સોપાનમાં આપણે પ્રાયોગિક કાર્યનું સચોટ આયોજન કરીએ છીએ. પ્રયોગ પૂરો થયા પછી સાતમા સોપાનમાં ત્રાજવા દ્વારા દર્શાવ્યા મુજબ સુધારાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. સોપાન 8. નિષ્કર્ષ. અંતે આઠમા સોપાનમાં ટ્રોફી અને સફળ વિદ્યાર્થીઓ દેખાય છે. જો ઉકેલ મળે તો તેને ભાવિ કાર્યક્રમ તરીકે સ્વીકારી નિષ્કર્ષ કાઢવામાં આવે છે. યાદ રાખજો, નીચેની નોંધ મુજબ આ પ્રક્રિયા સિદ્ધાંતો સ્થાપવા માટે નથી, પણ શિક્ષણમાં સુધારણા લાવવા માટે છે. આ ફોટો તમને સમજવામાં ખૂબ મદદરૂપ થશે. આભાર.